નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિત વરસાદ રહેવાનું જણાવ્યું છે। આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે। ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા, ડીસા, અરવલ્લી, મોડાસા સહિત વરસાદ રહેશે। રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન। શાળાઓમાં હવે ગીતાના પાઠ શીખવાશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઓ કચેરી હસ્તગત આવતી શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ અને જીવન ઘડતરમાં શીખ મળે એ પ્રકારના છે। વર્ષના અંતે શ્લોકની પરીક્ષા યોજાશે, જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને ₹11,000 થી ₹51,000નું ઇનામ પણ મળશે। હપ્તો નથી મળ્યો તો કરો આ કામ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ₹2,000નો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ તો 27મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ તો 17મો હપ્તો 28 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 16મા અને 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે 16 અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને સા જમા ન તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 17મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા કેવાયસી કરાવી લે। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે। ખાંડની કિંમતમાં વધારો થશે। સુગર ફેક્ટરીઓએ ખાંડના લઘુત્તમ વેચાણ મૂલ્યમાં 35% વધારો કર્યો, જેથી એમએસપી પ્રતિ કિલો ₹42 કરવાની માંગ કરી। મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો ₹36ની આસપાસ રહ્યો છે તો ખાંડનો છૂટક ભાવ સામાન્ય રીતે પ્રતિ કિલો ₹42 થી ₹44ની વચ્ચે રહ્યો છે। એસોસિએશનના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ શેરડીનો ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ વધારીને પ્રતિ કિલો ₹42 કરે।